જે મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તો નફો ખોટનો આ પ્રકારનો દાખલો આપણે જોઈશું. મનન રૂપિયા 1200 ભાવે ખરીદેલી, એટલે મનન છે એ 1200 ભાવે ખરીદેલ 2 ખુરશીનું વેચાણ કરે છે. જો તે 1200 ભાવે એકની ખરીદી કરે તો તે 2 ખુરશીની ખરીદી કરશે, એટલે કુલ રૂપિયા 2400ની ચૂકવણી કરશે. કારણ કે 1200ની એક એવી 2 ખુરશી વેચે તો એને 2400 રૂપિયા મળે. તે એક ખુરશી પર 20% નફો લે છે. હવે જો કે જે 1200ની એક ખુરશી છે, આપણે લખીશું 1200ની એક ખુરશી જે 100% છે તે 20% નફો લે એટલે 120 વેચે છે. આ પહેલી ખુરશી છે, આપણે અહીંયા જોઈશું. આ પહેલી ખુરશી તે 20% નફો લઈને વેચે એટલે 1200 ગુણ્યા 120 અને છેદમાં 100. તો અહીંયા કાપાકૂપ કરીએ તો 12 12 144 એક શૂન્ય. તો પહેલી ખુરશી 1200 રૂપિયાની ખરીદી કરીને લાવ્યો હતો અને 1440 રૂપિયામાં વેચી. હવે કે છે બીજી ખુરશી 20% નુકસાન કરે છે. એટલે આપણે અહીંયા લખીશું કે આ બીજી ખુરશી છે. જો તે 1200 રૂપિયાની લાવ્યો હોય એટલે 100%માં લાવ્યો હોય અને 80%માં વેચી દે તો એને કેટલી રકમ મળશે? તો આપણે અહીં જોઈશું 1200 ગુણ્યા 80 છેદમાં 100. તો 12 8 96 960. તો બીજી ખુરશી પણ તે 1200માં જ લાવ્યો છે, પણ તે વેચે છે કેટલામાં? 960માં. તો આપણે સરવાળો કરીશું કે 144 અને 0 અને 960. તો 0 0 9 ને 1 10 ને 4 14 અને 2. તો પહેલા તો આ ભાઈ રૂપિયા 1200ની એક એવી 2 ખરીદે એટલે કુલ 2400ની ખરીદી કરે છે. ત્યારબાદ તે બંને ખુરશીને અલગ અલગ વેચે છે, જેમાં પહેલી ખુરશી તે 20% નફો લે છે તો 1440 રૂપિયામાં વેચે છે. જ્યારે બીજી ખુરશી 20% નુકસાન થાય છે અને 960માં વેચે છે. પણ જ્યારે કુલ વેચાણ કરે ત્યારબાદ તેને 2400 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે 1440 પ્લસ 960 એટલે 2400. એટલે આપણે અહીંયા કહી શકીએ કે જ્યારે મેં એની ખરીદી હતી તે 2400 રૂપિયાની હતી અને વેચાણ કર્યો ત્યારબાદ એને 2400 જ રૂપિયા મળ્યા. તો અહીંયા ન તો નફો થાય છે અને ન તો ખોટ જાય છે. બસ ખરીદ વેચાણ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું.